નમસ્તે મિત્રો, મજામાં ને? એ હાસ તો ગુજરાતીઓને તો મોજે મોજ રોજે રોજ. કેમ, સાચી વાત ને મિત્રો? કેમ છો નો લહેકો અને જય શ્રી કૃષ્ણનો ટહુકો. આ મારા ગુજરાતી જય શ્રી કૃષ્ણ. આ છે આપણી આવનાર નવી ગુજરાતી ફિલ્મનું નામ. આ નામમાં જ આટલી ધન્યતા. મજાનો કોન્સેપ્ટ લાગી રહ્યો છે મને તો. ચાલો ને ટ્રેલર પર નજર માંડીએ. માણસ જ્યારે તકલીફમાં હોય ને ત્યારે એને બે લોકો સૌથી પહેલા યાદ આવે, ભાઈબંધ અને ભગવાન. હવે ભાઈબંધ તો ફટાક દઈને પ્રકટ થઈ જાય, પણ ભગવાન, હવે ભગવાનની વાત આવી એટલે એના એક્ઝિસ્ટન્સની વાત પણ આવવાની જ. જવા દો, આગળ વધી. અરે ક્યાં ખોવાઈ ગયા? ખબર છે મને. પ્રેમ અને શ્રદ્ધાનો જ આ વિષય હોવો જોઈએ નહીં? રાધા રૂકમણી તો જરૂર હોવાના જ. તો થઈ જાઓ તૈયાર કાન્હાને નવા રૂપરંગમાં નિહાળવા માટે. નવી રીતથી જૂની પ્રીત નિભાવતો જોવા મળવાનો છે આપણો દેવર્ષિ શાહ. અરે એ જ છે આપણો ફિલ્મનો કાનો, દેવર્ષિ શાહ, જેને છેલ્લે આપણે ફિલ્મ હાર્દિક અભિનંદનમાં જોયેલો. દમદાર અભિનય છે હા ભાઈનો, કહેવું પડે હો બાકી. અને આ ફિલ્મમાં કૃષ્ણના રોલમાં પણ જામે છે ભાઈ. એમની રાધા છે સિમરન નાટેકર, સાથે છે ચાર્મી પંચાલ. સહકલાકારો છે આકાશ ત્રિવેદી, રંજન ઠાકર, મનન દવે અને બીજા પણ. અને આ ફિલ્મના ડાયરેક્ટર અને રાઇટર છે શ્રી હાર્દિક રાઠોડ. તારીખ 7 એપ્રિલ 2023ના દિવસે તમારા નજીકના સિનેમાઘરોમાં પધરામણી કરશે કાનુડો, એટલે કે જય શ્રી કૃષ્ણ ફિલ્મ. ટ્રેલરની શરૂઆતમાં જ જોવા મળતો સૂટ પહેરેલો અને માથે મોરપીંછ ધારણ કરેલો કાન્હો, દ્વારકાધીશની યાદ અપાવનાર કર્ણપ્રિય સંગીત. જરા સાંભળો, અભિભૂત થઈ જશો સાચે. મોનામાં સુગંધ ભેળવનાર ડાયલોગ છે સુદામો જ હશે. કેમ, તમને શું લાગે છે? હવે થઈ જાઓ તૈયાર રાસ ગરબા રમવા. થયું ને મન રાસડા લેવાનું? રાધા રાણી આવી પહોંચ્યા છે, જરા જુઓ તો. પાછળથી આવે છે જગતનો નાથ, પ્રેમ, સત્ય, લડતની વાતો સમજાવવા. તો થઈ જાઓ તૈયાર નવી ફિલ્મને વધાવવા. જય શ્રી કૃષ્ણ. એક વાત કહું, આપણે આપણી ગુજરાતી ફિલ્મોને આગળ વધારવાની તાકાત ધરાવીએ છીએ. હવે આપણું ગુજરાતી સિનેમા વધારે નીકળ્યું છે. નવા કોન્સેપ્ટ સાથે સક્ષમ ડાયરેક્ટર સાઉથની મૂવીની સરખામણીમાં આગળ નીકળી જાય ને તેવી ફિલ્મો લઈને આવે છે. હોલિવૂડ સુધીની પહોંચી જ જઈશું આપણે, એવું કહેવામાં અતિશયોક્તિ નથી જરાય પણ. તો આપણે તો માત્ર એક જ કામ કરવાનું છે, ગુજરાતી મૂવી સિનેમાઘરમાં જઈને જોવાનું. આપણે તો મનોરંજન મેળવીશું અને ફિલ્મ મેકરને પણ એન્કરેજ કરતા રહીશું, ફિલ્મોને વધાવીને. તો ચાલો ને ફિલ્મ જોવા જઈએ. ફર્સ્ટ ડે પર મનપસંદ શોમાં જલસો પડી જશે, જલસો. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું આપણે આવા જ એક મસ્ત મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.